હાય, શું તમને તમારા પેટમાં દુખાવો થાય છે? એની સાથે સાથે તમને એવું લાગે છે કે તમને ગેસ થયો છે, બેકમાં પણ દુખાવો થાય છે અને જ્યારે થાકી જતા હોય ને એવું લાગે છે, તો કદાચ તમને છે ને નાભી ધારણ થયું હશે, જેને નાભી ખસી જવી એવું કહે છે, એટલે કે નાવેલ મિસઅલાઇનમેન્ટ. તો આજના આ વિડીયોમાં આપણે નાવેલ મિસઅલાઇનમેન્ટ થવાના કારણો, લક્ષણો અને એની ટ્રીટમેન્ટ વિશે વાત કરીશું. અને સાથે સાથે એ ફરી વારંવાર ના થાય એના માટે શું કરવું જોઈએ, શું ધ્યાનમાં રાખવું જોઈએ એના વિશે પણ વાત કરીશું. તો એના પહેલા જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક પણ જરૂરથી કરજો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. હું છું ડોક્ટર ભાવિકા અને હું આપ સૌનું આજના મારા આ વિડીયોમાં સ્વાગત કરું છું. મારી આ ચેનલ દ્વારા મારો ગોલ છે કે હું બધા જ મારા વ્યુઅર્સને હેલ્ધી અને પેઇન ફ્રી લાઈફ એન્જોય કરવામાં હેલ્પ કરું. નાભી ધારણ, નાવેલ મિસઅલાઇનમેન્ટ, જેનું મેડિકલ ભાષામાં એવો કોઈ ક્લિયર સ્પેસિફિક ડાયગ્નોસિસ કે ડિસીઝ એવું નથી, પરંતુ આ તમારા પેટના સ્નાયુઓની જેમ કે કોર મસલ્સની સ્થિતિમાં અસંતુલન થવાથી થાય છે. આમાં તમારી નાભી છે ને થોડી સાઈડમાં, એટલે કે એની જગ્યાએથી થોડી સાઈડમાં શિફ્ટ થાય છે. તો આ તમે જાતે જ ઘરે રહીને ચેક કરી શકો છો. તમે જ્યારે મિરરમાં તમારા પેટને જોશો કે પછી નીચે હાર્ડ સરફેસ પર સીધા ચત્તા સૂઈને તમે જોશો તો તમને તમારી નાભી થોડી સાઈડમાં શિફ્ટ થયેલી દેખાશે. તો તમને ખબર પડશે કે આ નાભી તમારી ખસી ગઈ છે, એટલે કે નાવેલ મિસઅલાઇનમેન્ટ થયું છે. આના સિવાય તમે તમારા પેટ પર હાથથી થોડું દબાણ આપીને પણ ચેક કરી શકો છો. જ્યારે તમે તમારા નાભીના આજુબાજુમાં થોડું દબાણ આપો ને, ત્યારે જો તમને કોઈ પણ એક બાજુમાં, કોઈ પણ એક સાઈડમાં જો વધારે પડતો દુખાવો થાય અને હાર્ડ ફીલ થાય ને, એટલે કે કાઠું કાઠું હોય ને એવું ફીલ થાય ને, તો સમજવું કે તમને નાભી ધારણ થયું છે, એટલે કે તમારી નાભી ખસી ગઈ છે. આ નાભી ધારણ થવાના કારણો એ છે કે તમારા પેટના સ્નાયુ એટલે કે કોર મસલ્સ નબળા હોવા, વધારે ભારે વજન ઊંચું કરવું અને એ પણ ખરાબ પોસ્ચરથી, કમરથી અચાનક આગળ વળવું કે ટર્ન થવું. હવે નાભી ધારણ થવાના લક્ષણો જોઈએ તો એમાં સૌથી પહેલું છે કે તમને તમારા પેટમાં અતિશય અને તીવ્ર દુખાવો થાય છે, જેમ કે તમને તમારા પેટના સ્નાયુઓમાં જ દુખાવો થતો હોય, ગેસ થઈ જાય છે તમને, પછી તમારી પાચન ક્રિયામાં પણ પ્રોબ્લેમ થાય છે, જેમ કે તમને ભૂખ ન લાગે અને તમારા પેટમાં તમને ભારે ભારે લાગે, તમારા કમરમાં દુખાવો થાય છે, પગમાં દુખાવો થાય છે, કોન્સ્ટિપેશન થઈ જાય છે, અને અગેન જેમ મેં પહેલા કીધું એમ તમને થાકી જતા હોય ને એવું પણ લાગે છે. તો હવે જોઈએ નાભી ધારણમાં શું ટ્રીટમેન્ટ કરવી જેથી તમને થોડું જલ્દીથી આરામ મળી શકે. તો એમાં ફર્સ્ટ આવે છે લાઇટ જેન્ટલ મસાજ. તો તમારે વોર્મ ઓઇલ લેવું, કોઈ પણ તેલ લઈ શકો છો, જેમ કે કોકોનટ ઓઇલ, તલનું તેલ. ઓકે, હવે તમારે એ તેલ લઈને તમારા પેટમાં નાભીની આજુબાજુમાં એકદમ હળવા હાથથી સર્ક્યુલર મોશનમાં મસાજ કરવું. ઓકે, આ મસાજ તમારે 5 થી 10 મિનિટ સુધી કરવું, જેથી તમને આરામ મળી શકે છે. અને એમાં પણ ખાસ કરીને જો તમે ગરમ પાણીથી નહાયા પછી તરત જ મસાજ કરશો ને, તો તમને એમાં ઝડપથી આરામ મળે છે. બીજું છે ગરમ શેક કરવો. તો છે ને કોઈ પણ હાર્ટ પેક હોય ને એને ગરમ કપડામાં કવર કરીને તમારા પેટ પર શેક કરવો 10 થી 15 મિનિટ સુધી, અને એ પણ તમારે દિવસમાં 2 થી 3 વખત કરવું. એટલે જે તમારા ટાઈટ મસલ્સ થઈ ગયા છે ને, પેટના જે ટેન્ડર થઈ ગયા છે ને, એમાં તમને આરામ મળશે. આ ગરમ શેક કર્યા પછી થોડી કસરતો કરવી. કસરતોમાં આપણે આપણા પેટના સ્નાયુઓ એટલે કે કોર મસલ્સ પર ફોકસ કરવાનું છે. આ કોર મસલ્સને સ્ટ્રેચિંગ્સ કરવું અને એને મજબૂત કરવાની કસરતો કરવાની છે. ઓકે, તો આપણી ફર્સ્ટ એક્સરસાઇઝ છે લાઈક ફોર્સફુલ બ્રીથિંગ આઉટ. એને કોર એક્ટિવેશન પણ કહેવાય છે. આ એક જાતનો પ્રાણાયામ છે. તો આમાં શું કરવાનું છે, તમારે આવી રીતે બેસવાનું છે. તમે પલાઠી વળીને બેસી શકો છો, તમે કે ચેર પર કે તમારા બેડ પર ક્યાંય પણ તમે બેસીને એક્સરસાઇઝ કરી શકો છો. તમારે બેક સ્ટ્રેટ રાખીને બેસવાનું છે અને તમારે એકદમ ફોર્સ સાથે તમારે શ્વાસને બહાર કાઢવાનો છે. તો જ્યારે તમે શ્વાસને ફોર્સ સાથે બહાર કાઢો ત્યારે તમારા પેટની અંદર લેવાનું છે. ઓકે, તો શું કરવાનું છે, આ રીતે. ઓકે, તો તમે આ રીતે પેટ પર હાથ રાખ્યા વગર પણ કરી શકો છો, કે પેટ ઉપર હાથ રાખીને પણ કરી શકો છો. તો આ સીધું બેસીને
ઓકે, તો આ સારી એવી તમારા કોર મસલ્સ, તમારા પેટના મસલ્સની એક્ટિવેશન એક્સરસાઇઝ છે અને આ કસરત કરવાથી તમારી નાભી એની જગ્યાએ આવી શકે છે. આ કસરત તમારે 15 થી 25 એટલે કે 20 વખત, 15 વખત કે 25 વખત તમે કરી શકો છો અને આ તમને બહુ હેલ્પ કરશે. હવે બીજી એક્સરસાઇઝ છે ડાયાફ્રેગમેટિક બ્રીથિંગ. તો આ એક્સરસાઇઝ માટે આપણે રીતે સૂઈશું. ઓકે, આ એક્સરસાઇઝ સૂઈને કરવાની છે. તમારે તમારા પગ આ રીતે વાળેલા રાખવાના છે અને પછી શું કરવાનું, તમારે તમારો એક હાથ તમારા પેટ ઉપર અને એક હાથ તમારા છાતી ઉપર રાખવાનો છે. હવે જ્યારે તમે ડાયાફ્રેગમેટિક બ્રીથિંગ કરો ને એટલે તમારું પેટ છે ને એ ઊંચું નીચું થવું જોઈએ. ઓકે, તમારે તમારું ચેસ્ટ ઊંચું નીચું ના થવું જોઈએ, પણ તમારું પેટ તમને ફીલ થશે. તો જ્યારે તમે બ્રીથિંગ કરો તો તમારું પેટ બહાર આવશે અને જ્યારે તમે બ્રીથ આઉટ કરો એટલે કે શ્વાસ જ્યારે બહાર કાઢો ને ત્યારે તમારું પેટ અંદર જવું જોઈએ. ઓકે, તો તમારે આ રીતે કરવાનું છે. રાઈટ, તમે જોઈ શકો છો કે મેં આ ડાયાફ્રેગમેટિક બ્રીથિંગ કર્યું. મારું પેટની મુવમેન્ટ પણ તમે જોઈ કે જેમ કે હું અંદર શ્વાસ લઉં છું તો તમારું પેટ બહાર આવે છે, જ્યારે શ્વાસ છોડું છું ત્યારે પેટ મારું અંદર જાય છે. તો આ બહુ સારી એવી અગેન તમારી કોર મસલ્સની સ્ટ્રેન્થનિંગ ના કહેવાય પણ એ એક્ટિવેશન એક્સરસાઇઝ છે. આ એક્સરસાઇઝ કરવાથી તમારી નાભી એની જગ્યાએ આવી શકે છે. આ એક્સરસાઇઝ પણ તમે 15 થી 20 વખત કરી શકો છો. હવેની નેક્સ્ટ એક્સરસાઇઝ છે પેલ્વિક ટિલ્ટ. ઓકે, એટલે કે તમારા હિપ બોન. એ હિપ બોનની આપણે મુવમેન્ટ કરવાની છે. જે પેલ્વિક બોન છે એનું આપણે મુવમેન્ટ કરવાની છે. આ એક્સરસાઇઝ કરવાથી તમારા બેક મસલ્સ અને તમારા એબ્ડોમિનલ મસલ્સ, જેને આપણે કોર મસલ્સ પણ બધા કહીશું સાથે, એ સારા એવા એક્ટિવેટ થશે. એનું લાઇટ સ્ટ્રેચિંગ પણ થાય છે અને લાઇટ સ્ટ્રેન્થનિંગ પણ થાય છે. તો ચલો આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ. આ એક્સરસાઇઝ માટે પણ તમારે આ રીતે સૂવાનું છે. ઓકે, અને પછી તમારા પેલ્વિક બોન અહીંયા છે. જે તમે અહીંયા હાથ રાખશો તમને જે ફીલ થાય છે ને અહીંયા જે હાડ, એ આખું અહીંથી અને પાછળ બી આખા અહીંયા તમારા એ હિપ બોન છે, સોરી જે બે પેલ્વિક બોન છે. ઓકે, તો એ પેલ્વિક બોનની આપણે મુવમેન્ટ કરવાની છે. તો શું થશે કે જ્યારે તમે પહેલા અહીંયા તમને ફીલ થશે, જ્યારે આવી રીતે ઊંઘો છો ને તો અહીંયા જગ્યા રહે છે આપણે, તો એ જગ્યાને આપણે પૂરવાની છે તમારા પેટને નીચે લઈને. હવે જ્યારે તમે પેટને નીચે લો ને તો તમારા આ હિપનો એરિયા છે ને આ રીતે ઉપર થવો જોઈએ. ઓકે, તો આ 1 2 3 અને પછી એની ઓપોઝિટ મુવમેન્ટ કરવાની છે. પછી પેટને ઉપર કરવાનું છે જેટલું થાય એટલું. ઓકે, બેકની સાથે એટલે તમારો પેલ્વિક બોન આ રીતે થશે. તો પેટને અંદર લેવાનું, હિપ ઊંચું કરવાનું એટલે આ રીતે પેલ્વિક મુવમેન્ટ થશે અને પછી આ રીતે થશે. ઓકે, તો આ 1 2 3. ઓકે, તો આ બહુ જ હેલ્પફુલ એક્સરસાઇઝ છે. આ એક્સરસાઇઝ તમે 15-15ના 2 સેટ કરી શકો છો અને તમને તમારા નાવલ મિસઅલાઇનમેન્ટમાં, નાભી ધારણમાં બહુ જ હેલ્પ કરશે. હવેની નેક્સ્ટ એક્સરસાઇઝ છે ની ટુ ચેસ્ટ. ઓકે, તો આ એક્સરસાઇઝ પણ આપણે સૂઈને કરવાની છે અને આપણા ટીચરને આપણા ચેસ્ટ સુધી લાવવાનો છે, જેટલો લવાય એટલો. તો આ રીતે તમારે સૂવાનું છે. ઓકે, અને પછી શું કરવાનું છે, તમારે તમારા હાથથી તમારા પગને તમારી ચેસ્ટ સુધી લાવવાનું છે. ઓકે, જેટલો તમારાથી લવાય એટલો 5 સેકન્ડ સુધી હોલ્ડ કરો અને પછી મૂકો નીચે. ઓકે, પછી બીજો પગ એને બી લાવો તમારા ચેસ્ટ સુધી, 5 સેકન્ડ સુધી હોલ્ડ કરો. ઓકે, 1 2 3 4 5 અને પછી એને નીચે મૂકો. તો આ રીતે 5 કે 10 વખત તમે બંને પગે કરી શકો છો. રાઈટ, જો તમને વધારે સ્ટ્રેચ એમાં ફીલ ના થતું હોય ને તમે બીજો પગ સ્ટ્રેચ રાખીને પણ આ રીતે કરશો ને તો તમને સારું એવું હિપના એરિયાથી અહીંયા બધું પણ ગુડ સ્ટ્રેચ ફીલ થઈ શકે છે. રાઈટ, જ્યારે તમે આ રીતે કરો ને ત્યારે તો આ બહુ જ સારું એવું સ્ટ્રેચિંગ છે તમારા આ પેટના મસલ્સ માટે, તમારા બેક માટે, જે તમારા કોર મસલ્સમાં સારું એવું સ્ટ્રેચિંગ પણ કરે છે અને તમારા નાવલ મિસઅલાઇનમાં જે નાભી ખસી ગઈ છે ને એને પણ એમાં પણ તમને હેલ્પ કરશે. તો લાસ્ટ એક્સરસાઇઝ છે બોટ પોઝ. તો આ એક્સરસાઇઝ માટે તમારે આ રીતે તમારા પગ પર બેસવાનું છે. આખા પગ વાળીને તમારી બંને એડીની સાઈડમાં કરી દો, જાણે તમે વજ્રાસનમાં બેસો છો એ રીતે. અને પછી તમારે તમારું શરીર આ રીતે આગળ લઈ જવાનું છે, તમારાથી જેટલું જવાય એટલું. ઓકે, અને પછી એ પોઝિશનને તમારે 5 સેકન્ડ સુધી હોલ્ડ કરવાની છે. આવું તમે 5 થી 10 વખત કરી શકો છો.
આ કસરત કરવાથી તમારી નાભી સેન્ટરમાં આવી શકે છે, જે ખસી ગયેલી છે ને એ, અને તમારા પેટના સ્નાયુઓ જે કડક થઈ ગયેલા છે, જે ટેન્ડર છે, જેમ તમે ગેસ ભરાયો હોય એવું લાગે છે, ભારે ભારે લાગે છે, એ બધામાં જ તમને બહુ જ રિલીફ થશે આ કસરત કરવાથી. હવે આ નાભી ધારણ તમને વારંવાર ન થાય ભવિષ્યમાં, એના માટે કેવા લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવા જોઈએ? તો એના માટે ફર્સ્ટ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ છે કે તમારા પેટના સ્નાયુઓને મજબૂત કરવા. તો તમારે તમારા કોર મસલ્સને સ્ટ્રોંગ કરવાની કસરતો કરતા રહેવું, જેથી તમને આ નાભિધારણ વારંવાર ન થાય. બીજું ઇમ્પોર્ટન્ટ છે કે તમારે કોઈ પણ ભારે વજન ઊંચું ના કરવું. અને જો એવી કોઈ પરિસ્થિતિમાં તમારે વજન ઊંચું કરવું પણ પડે ને, તો તમારે તમારા પોસ્ચરનું બહુ જ ધ્યાન રાખવું, કેમ કે ખરાબ પોસ્ચર હોવાથી તમારો જે વજન ઊંચું કરો છો ને, ત્યારે તમારો બધો જ લોડ તમારા બેકમાં, તમારા પેટ પર જાય છે અને તમને ડેમેજ કરી શકે છે, કોઈ પણ પ્રોબ્લેમ્સ કરી શકે છે. પછી નેક્સ્ટ છે કે તમારે પૂરતું પાણી પીવું. પૂરતું પાણી પીવું, તમારે હાઇડ્રેશન રાખવું તમારા શરીરનું. અને એના પછી તમારે જે ગેસ કરતા હોય ને એવા ખોરાકને ટાળવો કે પછી ઓછો કરવો. અને કમરથી અચાનક ટર્ન થવું કે પછી આગળ વાંકા વળવું એ પણ તમારે ટાળવું જોઈએ. આ બધું કર્યા પછી પણ જો તમને તમારા પેટમાં દુખાવો કન્ટિન્યુ રહે, તમને ઉલટી પણ સ્ટાર્ટ થઈ જાય અને તમારો ગેસ છે ને એ પણ વધી જતો હોય એવું લાગે ને, તો તમારે નજીકના ડોક્ટર્સને સંપર્ક કરવો. તો થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે. હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હશે. તો જો તમને મારો આ વિડીયો ગમે હોય તો એને લાઇક કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમે મારા આવતા નવા હેલ્પફુલ વિડીયો જોઈ શકો. તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જેમને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ શકે એને શેર પણ કરજો, અને તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. ઓકે દેન, બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હેલ્ધી રહો અને હેલ્ધી જીવો.